તો મહીસાગરના કડાણા તાલુકાના ખેડૂતો જંગલી ભૂંડ અને નીલગાયથી ત્રાસી ગયા છે। દિવસ તેમજ રાત્રિ દરમિયાન લાકડીઓ, થાળી વગાડી, ઝટકા મશીન તેમજ અભેદ કિલ્લા બાંધી પણ પાકનું રક્ષણ તેઓ કરી રહ્યા છે। છતાં પણ ખેડૂતો પાક બચાવવામાં ક્યાંક નિષ્ફળ નીવડી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પણ તેઓની સાથે ખેતરમાં ખેડૂતોની આપવીતી જાણી હતી। ખેડૂતોનું કહેવું છે કે માત્ર 10 મિનિટ જો અમારી આંખ બંધ થઈ જાય તો નીલગાય આવીને આખું ખેતર ખાલી કરી નાખે છે। નીલગાયોનો એટલો બધો ત્રાસ થઈ ગયો છે કે શું કરવું ને શું નહીં કરવું। લુગડા બાંધો, તાર બાંધો, ઝાટકા મશીન લાવો, માઇકો લાવો, ભૂંગરા લાવો, ગમે તે લાવો, પણ એમના કારણે નીલગાયોની તાકાત છે એટલે અમારી તાકાત નથી તે એમના સામે અમે લડી શકીએ। એટલો બધો ત્રાસ છે કે કોઈને કીધા જેવું નથી। કેમ કે આટલા દિવસ તો સર એવું બી હતું કે કદાચ અમે એવું કરતા કે મકાઈનો દોડો આવે તારે કદાચ મકાઈનો દોડો હાચવવા જવાનો એટલે 1 મહિનો હાચવતા। આ 2-4 વર્ષ પહેલાની વાત કરું, પણ આજના સમયના અંદર એવું બની ગયું છે સર કે મકાઈ જમીનમાં નાખી તે દિવસનું હાચવવું પડે। મકાનું બિયારણ એટલું બધું મોંઘું થઈ ગયું છે। બિયારણ લાવવું શું કરીને તો બી છતાંય ચાલો ખેડૂત છીએ, જમીન છે પોતાની એટલે કરવું તો પડવાનું જ છે, ચાલે એવું તો છે નથી। એટલે એ વિચારીએ કે ચલો આ વખતે કરીએ તો કદાચ થોડું ઘણું મળશે, એવું કરીને જિંદગી જીવી રહ્યા છે। પણ સર આગળ થતા શું થાય છે તો હવે તો કોઈ ખબર નથી। નીલગાયોથી બચાવવા માટે એમ કે તારોની વાડ દેતા કોઈક ને કોઈક એમ કે લાકડીઓ દંડાથી નહાડવાનો પ્રયાસ કરીએ અહીંયા, પણ નીલગાયો એમ કે માનતી નથી। 4 મહિના હાસવવાની, પણ આ તો રાતમાં જ સાહેબ કોઈક દિવસ એમ કે વખ મીચાઈ જાય તો એક ઘડી પળમાં એમ કે આ નીલગાયો પૂરું કરી નાખે। બિયારણ મોંઘું હોય સાહેબ, એટલે એમ કે હવે કઈ રીતે ખેતી કરવી, હું ખેતી અપનાવી એ એમ કે કોઈ ખબર પડતી નથી। કારણ કે ઘઉં કરીએ, ઘઉં વેમેલતી નથી, બરાબર હે, એટલે કે અમે ત્રાસી જાય સાહેબ, અને હવે પછી ખેતી થાય એવી જ નથી એમ। કારણ કે આ લગભગ મેં ખેતી કરી 10 એક મકાઈની થેલીઓ એટલે કે 700 રૂપિયા 800 રૂપિયા અને ખેતી અને પાણી વેચાતું લેવાનું એટલે કે પાણીના કલાકના 100 રૂપિયા સાહેબ, એટલે કે કઈ રીતે ખેતી કરવી, બરાબર। એટલે કે હવે તો જીવવાનો કે એ જ રસ્તો નથી અમારો, ખાવું હું એ જ કોઈ એમ કે ખબર પડતી નથી। આ પદ્માજીની મુવાડીનો વિસ્તાર છે, મહીસાગર જિલ્લો લાગે છે અમારો। નદી કોતરના કિનારે છીએ અમે માછી। હવે અમારે નીલગાયનો બહુ ત્રાસ છે સાહેબ। એમાં કેવું છે કે નીલગાય અમે જો સવારે હોજે રાત્રે 8 વાગે જમીને આવીએ છીએ, પણ અમારો કોઈ મેર ખાતો નથી સાહેબ, બરાબર। કોઈ સંજોગોમાં હવે તો અમે તો હજી ટકાઈ રહ્યા છીએ, પણ હવેની પેઢી શું થશે કોઈ નક્કી નથી, બરાબર। હવે તો ખાવું શું એ પરિસ્થિતિ છે અત્યારે। આ બધું બાજુ છે, સાડી ને કંઈક તાર બાજ્યા છે ને ઝાટકા મશીન ને કોક ગમે તે કર્યું છે, પણ એને પણ હવે તો નીલગાયો ગોઠતી નથી, તોડીને પણ પહેરી જાય છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જે ખેડૂતો છે, ખેડૂતો પોતાનો જે શિયાળુ પાક છે, શિયાળુ પાકમાં જે મકાઈ, ઘઉં સહિતનો જે પાક કરે છે, તે પાકને બચાવવા માટે જે નીલગાય છે, ભૂંડ છે, તેમનાથી બચાવવા માટે લૂલો પ્રયાસ કરી રહ્યા છે। કહી શકાય કે જે ખેતી છે તે ખેતીને બચાવવા માટે ફેન્સિંગ જે વાડ છે તે કહી શકાય કે તારની વાડ કરી રહ્યા છે, સાડીઓની વાડ કરી રહ્યા છે, ને જે પૂરી રાત છે આખી રાત જાગી અને જે ખેડૂતો છે તે તાપણાના સહારે પોતાના પાકને જે બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે એક ખેડૂત છે કે શું નામ છે તમારો અને કયા પ્રકારનો તમે પ્રયાસ કરી રહ્યા છો? અમે સાહેબ એવું કરી રહ્યા કે મક્કો કર્યો અત્યારે તો, હવે મક્કો એવો કર્યો કે 6-7 થેલી અત્યારે ઉગાડી દીધો મેં, અને આ બધો મંગળવારીમાંથી એમ તેમ વેણી લાવીને લુંગડો 20-25 રૂપિયા લાવ્યો તોય પણ આ મારો મેર પડ્યો નહીં। હવે મારે એવું હોય ખેતરની અંદર કે જાતે મેં ઓળો બાંધ્યો હોય, અને અહીં જો કે ટિફિન જ આવે મારતો તોય પણ મારો મેર પડ્યો નથી। હવે મકાઈમાં એવું હોય કે તારે તો ભૂંડ ખાઈ જતા, પણ દોડો આવે ને કદાચ પાડી નાખતા અને અડધું મળતું, પણ અત્યારે તો શું હોય કે ઠૂઠો જ કરી નાખે, અને કદાચ 10 મિનિટ 20 મિનિટ ઊગી જાય આપણે તો પિક્ચર જ પૂરું થઈ જાય। હવે એમાં પિક્ચર પૂરું થઈ જાય એટલે અમારે તો ટ્રેક્ટરવાળાને ખેડવાના એ પૈસા મળતા નથી, અને જાતિ અમારે પણ ઘેર અત્યારે ગેડિયા 20-25 મણ મકાઈ રાખતા ઘરની અંદર, પણ અત્યારે જે આ બિયારણ મોંઘું વાપરીએ એમ જ અમારે કાર જ પડી ગયો હે। આમ તો કાર જ હે પૂરેપૂરો, આમાં કોઈ સંખ્યા જ નથી, કેમ કે ગેડિયા સારું જીવન જીવતા, પણ અત્યારે તો એવો કર્યું થઈ ગયો હોય
કે 100-150 નીલગાયો તો મને હું દંડ થકી બતાવી જ દઉં એટલી થઈ ગઈ, પણ અમારે કોઈ સપોર્ટ મળતો નથી. હવે આ તો કેવું છે કે કદાચ હવે 10 થેલી મક્કાની કહો તો હું આશા રાખું કે 20 મણ કે 5 મણ મકાઈ મને 4 મહિના કડી તોડ મજૂરી કરું તો જ મારે મળે, ને કે બાકી મળતું નથી. જે રીતે વાત કરવામાં આવે તો જે આ કડાણાના ખેરાવાળાના જે ખેડૂતો છે તે ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે જે આ ખેતરો છે તે ખેતરોને ફરતે જે સાડીની વાડ કરવામાં આવી છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે સાડીઓની વાડ કરવામાં આવી છે પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો દ્વારા આ સાડીઓની વાડ કરવામાં આવી છે. કોઈક જગ્યા પર જે સેન્ટિંગના જે તાર છે તે તાર બાંધી અને જે કહી શકાય કે ખેતરના ફરતે બોર્ડર મારવામાં આવી છે, ત્યારે કહી શકાય કે જે રીતે ખેડૂતો છે તે ખેડૂતો આખી રાત ઉજાગરા કરતા હોય છે અને તાપણાના સહારે બેટરીઓ અને જે દંડા છે તે દંડા થકી નીલગાયોને દોડાવતા હોય છે, અને જે માઈકો છે તે માઈકોના સહારે જે ખેડૂતો છે તે નીલગાયોને આખી રાત જાગીને દોડાવતા હોય છે. પરંતુ કહી શકાય કે જે રીતે જે ખેડૂતો છે તે ખેડૂતોની જો થોડીક જ વાર જો આંખ મીચાઈ જાય તો નીલગાયો આવીને જે પાક છે તે પાક ખાઈ જતી હોય છે, તેને લઈને ખેડૂતો છે તે ખેડૂતો અહીંના જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને જે આ નીલગાયના ત્રાસથી ખેડૂતો હેરાન અને પરેશાન બન્યા છે. હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર.